ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈ કે જે રાજ્યના વ્યાપાર ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા છે તે આગામી તારીખ 1 માર્ચ 2025ના રોજ જીસીસીઆઈ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025નું આયોજન કરશે। પ્રસ્તુત સમિટ જીસીસીઆઈના એન્વાયરમેન્ટ સોશિયલ તેમજ ગવર્નન્સ ટાસ્ક ફોર્સ દ્વારા આયોજિત થશે। તો જીસીસીઆઈ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025 એ વ્યૂહાત્મક પહેલ છે જેનો હેતુ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશન બાય 2070 પરિપૂર્ણ કરવાની આપણા દેશની પ્રતિબદ્ધતાને સમર્થન આપવાનું છે। આ ઇવેન્ટ નેટ ઝીરો વિઝનને પરિપૂર્ણ કરવા અને નાગરિકને પણ પ્રોત્સાહિત કરવા ઉપર ખાસ ભાર મૂકશે તેમજ ખાસ કરીને એમએસએમઈને સશક્ત બનાવવા ઉપર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે। અત્યારે આખી દુનિયા એન્વાયરમેન્ટ, સોશિયલ ઓબ્જેક્ટિવ્સ અને કમ્પ્લાયન્સની વાત કરી રહી છે। એ સમયે આપણે ગુજરાતને આગળ વધવું હોય, ગુજરાતની એમએસએમઈને આગળ વધવું હોય, દુનિયા જોડે કદમ મિલાવવો હોય અને પોતાનો ધંધો વધારવો હોય તો આ કમ્પ્લાયન્સ કમ્પલસરી આવશે અને એક કમ્પ્લાયન્સને કઈ રીતે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવા, કઈ રીતે નાના ઇન્ડસ્ટ્રીવાળા એમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે અને કોઈ બોજો ના પડે એમને કન્સલ્ટન્ટ્સનો ને એ માટે આ એક અમે ટાસ્ક ફોર્સ કર્યો છે। અવેરનેસ પ્રોગ્રામ છે આનો અને આ પ્રોગ્રામથી અમે ના કેવલ ઇન્ડસ્ટ્રીઝને અવેર કરીશું પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સને પણ સાંકળેલા છે ને નાના નાના કન્સલ્ટન્ટો જે આમાં કન્સલ્ટન્સી આપી શકે એને પણ આમાં અમે આવરી લીધા છે। આજે આપણા વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે 2047માં વિકસિત દેશ બનવું, ડેવલપ કન્ટ્રી, તો કમ્પ્લાયન્સીસ ઇન્ડસ્ટ્રીને ઘણા બધા કરવા પડશે અને 2070માં તમે કાર્બન પોઝિટિવ થવાનું પણ એમને જે આપેલી છે લક્ષ્ય અને જે લક્ષ્ય ઉપર આપણે સાઇન કરેલો છે કન્ટ્રીએ એને માટે પણ આવા સેમિનાર્સને આવા લોઝ અને આવા ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ESG કમ્પલ્ઝન આવશે અને આવે પહેલાં કઈ રીતે ઇન્ડસ્ટ્રીઝને તૈયાર કરવા અને ઇન્ડસ્ટ્રીઝને હેલ્પ કરવા એને માટેનો આ ખાસ સેમિનાર ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં થઈ રહ્યો છે અને કદાચ ઇન્ડિયા લેવલે પણ આવો સેમિનાર ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે। સબ્જેક્ટો મેઇનલી કે એન્વાયરમેન્ટ માટે જે કાર્બન ક્રેડિટ્સ લેવાની છે અને કાર્બન પોઝિટિવ થવાનું છે અને ESGમાં રેન્કિંગ ને માર્કિંગ છે એમાં કઈ રીતે તમે કમ્પ્લાયન્સીસ કરી શકો, કઈ રીતે તમે એને મેજર કરી શકો અને કઈ રીતે તમે એનું માર્કિંગ તમારું સુધારી શકો એ રીતના અનેક સબ્જેક્ટો આમાં કવર કર્યા છે।